જો એને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને તમામ નેતાઓની નિવેદનબાજીઓ સામે આવતી હોય છે અને આવું જ એક નિવેદન હવે કોંગ્રેસના નેતા એવા પ્રતાપ દુધાતનું સામે આવ્યું છે, જેમાં તેમણે એવું કહ્યું કે ભાજપને જીતવું હોય તો તે દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે। આખી ઘટના શું છે અને પ્રતાપ દુધાતે શા માટે આવું કહ્યું તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રતાપ દુધાત સભા કરી રહ્યા હતા, કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરતા હતા। આ દરમિયાન તેમણે ભાજપની નીતિઓ વિશે વાત કરી હતી। આ નીતિમાં તેમણે એવું કહ્યું કે ભાજપ વિચારધારાની વાતો કરે છે અને કોંગ્રેસ મુક્તની વાતો કરે છે, પરંતુ 75% ભાજપ તો કોંગ્રેસીઓથી ભરેલું છે, એટલે હાલની જે ભાજપ છે તેને કંઈ વિચારધારા સાથે લાગતું વળગતું નથી। જો તેને જીતવું હોય તો એ દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપી દે। આખી ઘટનામાં પ્રતાપ દુધાત શું કહી રહ્યા છે તે સાંભળીએ। પાર્ટીના મહત્વના આગેવાનો કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે અને બીજી બાજુ એના ઘરમાંથી એની પેઢીના જ લોકો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે। 75% ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો આખા ગુજરાતની અંદર બેઠા છે। ક્યાં ગઈ તમારી વિચારધારા? વિચારધારાની વાતો કરનાર લોકો એક બાજુ તમે રાષ્ટ્રવાદની વાતો કરો, આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે જો એને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે। આમાં કોઈ વધારાની વાત નથી કરતો। આ સત્તા માટે અહીં તમે સાંભળ્યું કે પ્રતાપ દુધાતે આખી ઘટનામાં શું કહ્યું અને તેમનું સીધું કહેવું છે કે હાલની ભાજપ જે છે તેની વિચારધારા સાથે કંઈ લાગતું વળગતું નથી। તેમને જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે છે, તે કોંગ્રેસીઓને પણ ટિકિટ આપી શકે છે ને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપી શકે, પરંતુ હાલનું જે સ્થાનિક સ્વરાજનો માહોલ છે તેમાં તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમના નિવેદનો સ્થાનિક મુદ્દા પર જોવા નથી મળતા। એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈકને પાકિસ્તાન યાદ આવે છે તો કોઈકને રાહુલ ગાંધીની માતા યાદ આવે છે, કોઈકને રાહુલ ગાંધીના લગ્ન યાદ આવે છે। આ પ્રકારેના નિવેદનો ચાલતા રહ્યા છે અને આવું જ ફરી એક નિવેદન પ્રતાપ દુધાતનું સામે આવ્યું છે, જેમાં સ્થાનિક મુદ્દાઓ જોવા નથી મળતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ગટર પાણી અને લાઇટની સમસ્યા વિશે વાત થવી જોઈએ તે નથી થતી અને આ પ્રકારેની નિવેદનબાજીઓ સામે આવતી હોય છે। ભાજપ કોંગ્રેસ બંને નેતાઓ તરફથી આવી નિવેદનબાજીઓ સામે આવી રહી છે। હવે આ આખો વિડીયો પ્રતાપ દુધાતનો જોયા બાદ તમારું એમની વિશે શું માનવું છે, જે નિવેદન તેમણે આપ્યું છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।